નવસારીમાં 10 વર્ષ બાદ નવસારી પ્રીમિયર લીગ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 8 ટીમોએ ભાગ લીધો હતો. આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે 400થી વધુ ખેલાડીઓએ ફોર્મ ભર્યા હતા. જો કે એનપીએલ આયોજકો દ્વારા ખેલાડીઓનું ઓક્શન યોજવામાં આવ્યું હતું, જેમાં 8 ટીમોએ 120 ખેલાડીઓને પોઈન્ટ્સ ખર્ચી ખરીદ્યા હતા. જો કે ત્યારથી નવસારીમાં એનપીએલની શરૂઆતની રાહ જોવાઈ રહી હતી. આજે નવસારીના લુન્સીકુઈ મેદાન ખાતે એનપીએલનું ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો, જેમાં બરોડા ક્રિકેટ એસોસિએશનના સભ્ય અને ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ વિકેટ કીપર નયન મોંગિયા હાજર રહ્યા હતા. સાથે જ નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસો પ્રમુખ જલાલપોર ધારાસભ્ય આર.સી. પટેલ અને નવસારી ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. એનપીએલ ટૂર્નામેન્ટના પ્રારંભમાં આર્યા 11 અને દેવજી 11 વચ્ચે મેચ યોજાઈ હતી, જેમાં આર્યા 11 ટીમ વિજેતા રહી હતી. આજરોજ એનપીએલ 3ની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ખૂબ સુંદર વાતાવરણમાં લુન્સીકુઈ ખાતે એનપીએલ 3નો આજે શુભારંભ છે. પ્રથમ મેચ આર્યા 11 અને દેવજી 11 વચ્ચે રમાઈ છે. આર્યા 11ના સ્પોન્સર એવા રવિભાઈ આર્યભાઈ અમારા મિત્ર છે અને એમની ટીમ આજે પ્રથમ મેચ દેવજી 11ની સામે જીતી છે. 155 રન પ્રથમ બેટિંગ કરતા એમણે કર્યા હતા અને સામે દેવજી 11 99 રનમાં ઓલ આઉટ થઈ ગઈ છે. ત્યારે આ ટીમને ખૂબ જ શુભેચ્છા પાઠવું છે. આવનારા દિવસોમાં બીજી એમને 6 મેચો રમવાની છે અને તમામ મેચ જીતે અને આર્યા 11 જ્યારે પ્રથમવાર આ એનપીએલમાં ભાગ લઈ રહી છે અને ફાઇનલ સુધી પહોંચે અને ચેમ્પિયન પણ બને એવી શુભેચ્છા પાઠવું છું.